હારું તો કરવું જ પડશે કે શું કરો તમે કેવું તમે જેવું કરો એવું કરો તો પછી કોમ કરો હું મારા કોમ તો હું જતો આવું ઈકન જતો આવું ઈકન આપણે શાક શું બનાવીએ આપણે તો બટાકા ડુંગળી બનાવી હું જાઉં અને તમે શાક ખાવાનું ખાઈ લેજે અને બધું હરખું મેળવીને મજા ખાઈ જવું આમાં ચોમા બાપાને જે બડે કયા પાઈને જવું રંગા બાપાને જવું કે સોમા બાપાને જવું સોમા બાપાને જ જવા દે કોઈ કોમ કરશે મારું પૂરા જ નહીં બેઠેલું નાખવાનું હા તમારા બધા પૂરા પલળી ગયા છે હા હા કંટાળા આવશે છોકરાઓ કોમ કરતો નહીં ઘેર હા હા ને ખેતરમાં જવું છે ને વાઢ્યા ઉઘાણા 4-12 જઈને થોડી જઈને આવીને બેઠો પડી જવું પછી વૈકન બેહું ગંદા ગરમી છે આજની કંટાળી ગયા છું તો હા હા કંટાળો આવું છું ગરમીના મારા વરસાદે જો છે જે ઘર વાપવું છે તે આરામ પેલા ફોન કરું આરામ હા કંટાળો આવે હેલો સાના આવું છે લે ઘર વાપવું છે એકું એકલો હોય વરસાદ પછી આવતો નહીં એનો કંટાળો આવે છે વરસાદ આવે તો પછી ઘર ઉગી જાય ને ગરમી પડે જબર વરસાદ આવ્યો હોત તો હા ઠંડુ કઈ નાખો બેસન સારે નહીં કંટાળા છે આવો મથુબા બેહો લે પાણી પીવો સારું મારે જબ્બર કોમ પડી શકે શું કોમ પડી હતી પેલા પાણી પીવા દે પછી કહું આ પાણી શાંતિથી પીવો પછી વાત કરો મારા છોકરાને લગ્ન કરવાના છે તમે હાલ લગ્ન હજી જેણો છે ને હાલ વિવાહ કરો તે એટલે 20 વર્ષનો થઈ જાય પછી 25 વર્ષ આપણે ખબર કોઈ સંબંધ તો કરતું નહીં આપણે સંબંધ નહીં કરતો હાલ વિવાહ ના કરો ત્યાં ઉતાવળ કરી નાખો તો ખોટી હજી તો બધા છોકરો કેટલો કુવારો છે ને હાલ વિવાહ કરો તો હાલ ખર્ચા બરચા છે નહીં કરવાના દિવાળી કરવાના છે દિવાળી કરવાનો તો જયંતિ કરવાનો હોય હાલ વાયતર કરવાનો હોય લગ્ન હાલ ના કરવાનો હોય એટલા માટે હું તમારા માટે તમારા પાયના આવ્યું જમીન વેચાઈ તમારે હા બોલો એટલે તમે જમીન બેસો ખરા હા પેલા ભાઈઓને પૂછી દો પછી જમીન તો હું ના લઉં પેલા અમારે જમીન તમારી હાલ ના લેવાય કોઈક વસ્તી વાતો ના કરે કે ચોમા બાપા એને જતા હતી કે જમીન આલી દીધી મથુરભાઈ ડાયરેક્ટ આલી લે ભાઈ બનાતા હતી એવું ના પણ તમે લેવા તો વધુ હશે ના મારા પૂછ્યા વગર લેવાય જ ના તમારા ભાઈને પેલા પૂછવું પડે એવું થાય તો મારા ભાઈઓ હું પૂછી જાય તમારા ભાઈઓને પૂછીને પછી મને વાત કરજો પછી નહીં લઈને તો પછી હું પૈસા આલ્યો પાછા ચિંતા નહીં ચાલશે ચિંતા હું પૈસા તો આલી દઉં જમીન લેવા આવ્યો તો મારા પેલા ભાઈઓને પૂછવું પડશે પછી મથુરબા તો હાલવા તો આયા તો મારા પૂછ્યા વગર જમીન હોય ના લેવાય મોય લડે મોબાઈલ કીધું તો સબ પણ સારું ભાઈઓ પૂછવું પડશે ને લોચા પડશે ભાઈઓ વગર પૂછ્યા વગર તો જમીન વેચાય એવું પૂછ્યા હું થઈ ને રહેવું કોઈ ને કોઈ સોમા પણ આલી શું નહીં એ 22 કહેતો તું મારા કહેવા 24 22,000 મારા નતું આલો 22,000 આવા બધા તો અત્યારે એટલા જ આવું બધા ના કિંમત એ તો કિંમત આખી થોડું આ વોર બધા ચાલુ થાય ને એટલે પછી ગ્રાહક આવશે નહીં આ શેગરો બેગરો બધો મોટો છે ને એટલે તમે પૈસા એટલે ના આવી જાય જોઈએ ના આવું તો 10 દાડા વાત જોઈએ નકર પછી વીકી મારી 22 તો 22 પછી 20 તો 20 એ વાત સાચી હા બોલો તમે આવ્યા કયો મારે કોમ કર્યું બેહો શું કામ પડ્યું તું મારે જમીન વેચવાની હતી હું તમને પૂછવા આવ્યો જમીન તો કઈ પૈસા નહીં નિકાલ લગન નીકળવાના આપણે નિકાલ લગન કરવાનો છે વાત બરોબર થોડી ઉંમરે થઈ નીકળા એટલે 20 વર્ષ તો થઈ ગયા લખામાં એમનામ જમીન ના વેચાય પૂછ્યા જમીન ના વેચાય હા શું કરશું ગયો તમે ખરીદશો 2 જણા અમારી તો હાલ એટલી ધારી પહોંચ નહીં હાલ જમીન હું હમણાં જ હપ્તો પડે ટ્રેક્ટર ને એટલા નકર હું હાલત પૈસા શું મારા કહું છે કહેતા હતા કબા શું કરવું મારા પાસે તો પૈસા નહીં એટલા બધા તું શક્તિ લાવી આલો ના હોય તો હું તો શોધી લાવી આલું પણ એમ પણ હમણાં 40,000 પડે હતા ને તે સાપરામાં ખર્ચ કરી દીધા એટલા બધા તો ના હોય જમીન લેવાની તો હાલ તો આપણી તાકાત નહીં પણ આ મથુરભાઈ ખબર ના પડે કે આપણે સાપરામાં હાલ ખર્ચો નીકળવો હા એ બરાબર હાલ વિવાહ કરવાના હોય તો પછી શું ખર્ચો કરવાનો ચોમા હોય કરું થોડાક સાપરામાં ખર્ચો જાય એ તો
કરવું પડે. નિકલ લગન છે ઉનાળામાં રાખો. દિવાળી રાખવાનો, હાલ નહીં રાખવાનો. દિવાળી ના રાખો. દિવાળી ચાલે. દિવાળી ચાલે આમ તો આ રૂમ બહુ બધું પાકા એટલે પણ એટલી તો સગવડ હશે કે જમીન કઈ વેચવી છે તાર. પણ આ સગવડ જ નહીં, શું કરે દિવાળી સગવડ થાય એ નહીં હમુરથી. લખાબા જમીન વાળી ના વેચાય પછી તમારે નીકળાનો છોકરો થાય એ પછી ઘર ચોકન કરશી તમે એ તો કરશે તો વિચાર છે, પછી આપણે નહીં જોવાના, આપણે લગ્ન કરી છૂટા એવાના. બે તમારે કેટલી વીઘા છે? 2 વીઘા છે ને? તમારું એટલી મારા હોય યાર, કેટલી હોય? તો કે તમે મરી વીઘો એસી મારો હા. તમારા છોકરાને લગ્ન કરો હમ. ને પાછળ નિકો મોટો થાય ને એના છોકરા કે નિકો કે મારે જમીન વેચી મારે પછી એ તો આગળ પછી એવું વિચારવાનું, આપણે તો વિચારવાના આવે છે યાર. આપણું તો કાઢવું પડે કે હાલ. તમે પહેલા વિચાર ને તમે તો પાછો છોકરો વિચારવાનો જ છે તમારો. પણ તમે આ એવું વિચાર્યું હોય કે ભાઈ મારા 2 વર્ષ શેરી છોકરો પહેરાવા આવશે તો 2 વર્ષ શેરી ઓછું ઉઘાડી હોત તો કેવું ના ચાલો. ચાલો પણ હું ગાડી ના એનું હું યાર હાલ. ભેગું તો કરવું પડે જ કે. હવે આપણી ગાડી બધું શું કરે? કામ કરી મેં 7 વાગે જોઈને 9 વાગે તો ગયા. હા એ તો થોડું આપણે વિચારવું પડે કે ભાઈ આપણે 2 વર્ષ શેરી આપણા છોકરાનો લગ્ન લેવાનો છે તે આપણે થોડું વિચારવું પડે. પણ અમારા પાસે હારું પૈસા નહીં ને અમે ચાલી દઈએ 50,000 કે લખો બાંધી. તમારા પૈસા આલો તો મારે લેવા જ નતા પેલા. ના એના કોઈના પૈસા લેવા જ નહીં, મારે એના કરી જમીન ત્યાં ચાલે. ભાઈ પાસેથી પૈસા લીધેલા હોય ને તો કોમમાં આવું. પણ એ પાછા આવવાના નહીં. પણ અમે તો ના પડે ટેકો કરવાની હા તમે બહાર તો એક વાર હોય તો આપણે આલી પણ ના પાછળથી પાછા ડખાતો હોય ના. તમારું જમીન વેચી જ મારવાની છે. ઓ વેચવાની જ છે મારે. નક્કી જ કરી દેવું. હું હાલ જમીન લઈ લઉં, હા અડધા પૈસા લે ને તો એક મારા ભાઈબંધ છે ને એ રહેવાનું દે. તો કશું વધુ નહીં એમ કરવું તેમ રાખજો બરાબર. હા એ તો હું એને પૂછ્યું સમાચાર હા આવે સમાચાર હાલજો મને, તમે હાલ જવું ખેતરમાં હાલ. હા જોતા. પણ હવે ખેતરમાં જઈને હું કરજો. એક તો ખેતર છે કે યાર બધો થોડો વેચી મારે રહ્યો. હા તો ત્યાં જો કપા બપા વાયા હતી. લખાવા આ મથુરભાઈ શું કહેવાનું આપણે નતા કહેતા 50,000 રૂપિયા લે તો એવું કહે કે અમે પૈસા નહીં લઈએ. આથી કરીને આથી કરીને તો પાછળ છોકરા પછી ગાળો જ ગયો હોય. છોકરા કે બાપા તો કોઈ કરી ગયા નહીં. આપણે વહેલા કીધું હોય કે ભાઈ મારા પાસે સગવડ ઓછી છે તો આપણે શું ના કરો. એ વાત સાચી. જમીન વેચવાની શું આવે છે. હા તો તમે બેહો લખાવા હું પેલા કહેતો હોઉં. એ પૈસાનું વાર પડી જાય કમાય ના બરોબર. હો ને? હાર હાર હારો બોલા. જો 7 લાખનો મેં લીધો તો 7 લાખનો અને હવે મારું હારું હે ને એ અહીં કરે ઘડીમાં હવા નીકળી જાય ટાયરમાં ને ઘડીમાં આ તો આગળ કોઈ પ્રોબ્લેમ થાય છે બગડ બગડ કરે છે. હારું આ પેલો સોમલો નહીં સોમલો એને કીધું તું કે હારી લે છે આ લીધું છોકરા માટે લીધું તું. આ જોજો ગાડીઓ આ મારી ગાડીઓ એક અને 2 તો ગાડીઓ મેં લીધી હતી અને કે ટ્રેક્ટર હા બધાને હું એને કહું કે લે તું તો નોકરી બોકરી જઈ નહીં આ ગયા આપણો સાધનો તો આટલા બધા લઈ આવ્યો અહીં તું હારા ફરી ખા કે ભણવામાં તો કોઈ શાલ આવ્યો નહીં ફરી ખા તો ના ભાઈ બોલો ને ઘડી ડરું બેડ રમવા એટલે ઢોકણો કશું નહીં લીધા ને કશું નહીં હાલવાનો આ જ ખાતો નહીં. આ 7 લાખનું લીધું તું હું પ્રોબ્લેમ અમો થાય છે ને એ જ ખબર નહીં પડતી. હું થયું તો મને હા એ જ ખબર નહીં પડતી. છોકરો હારો ને ફૂટ પાકી જાય શું કરવાનો અત્યારનો આવા કલયુગનો છોકરો છે ને હાવ હારો નકોમો હોય હાવ બાપાની વેત ને જોડી જ ન કશી બસ કે આ મારો બાઇક લેવું છે ને આ ગાડીઓ લઈ આલી બધું કેટલો તો મને ખર્ચો કરી દીધો. હા એના કરતા તો મેં બેંકમાં લેવો ને તો કેટલું આમ પૈસા મારા આગળ આવ્યા હોય. કોણજી શું કરો? અલે બલજી હા. આવો શું કરો હોય? અલે કોઈ નહીં યાર આ પેલું મારે નહીં ન ફૂટ્યું પાક્યું છે એક સારું જો નોકરી ધંધો જતું નહીં. પેલા કે પપ્પા આપણે કે ટ્રેક્ટરના ખેરવાના પૈસા લાવવા પડી છે ને તો મારે પાછી જમીન વધારે કર કે ટ્રેક્ટર લાવી દો કે હું તો આ 7 લાખનો ઘોડો લાવ્યો એના માટે કીધું સારું જો ખેરી ખા એ વાત સાચી. આ પત્યું ત્યાં બીજો પેલી ગાડીઓ આપવા 2 પડી આ 2 ગાડીઓ કે પપ્પા લઈ આવે કે હું વધ્યો મારે અંબાજી માઉન્ટ આબુ હું મારું હેત નહીં મોં તો મારી ખા સારું એ વાત સાચી. તે કશું કરતું નહીં આ 2 ગાડીઓ પડી રહી છે ને અમારા 7 લાખનો ઘોડો પડી ગયો સારું આખો તારો છોકરો અંગે દરિયો બે રમ રમ કરે સારું
કે કહેતા હોય તો રોજ જાય ના વાળી લઈ tractor. નહીં જતું હારું ને ફોર્થ એક નંબરનું એ વાત સાચી. આ નાની પેલીની માં બેઠી ને એમ તો હું કેટલી મારું છું એ કે તારા છોકરા સુધાર પણ હપુજી સુધારતી જ નહીં વાત સાચી. તાણ હવે હું કરા હારા તો હું કહેતો હતો હા બોલો આપણા મથુરબા નહીં આપણા ઓળખ્યા? પેલો મથુરિયો ઓહો. ઓહો શું થયું એ રે જમીન વેચાણ કોઈ આપણે લેવી છે? જમી દે Wow. લઈને હું થયું ઈવાન તો નિકો નહીં. ઓહો ઈવાન પહેરાવાનો જ નિકાલ. પેલો નીકળો પેલો ચડ્ડું પેન ફરતું તે હોય રહ્યો. એ પીને પહેરાવાનો ઓહો અરે એ રેવડો મોટો થઈ ગયો તાણ હા કાલ તો નાકમાં લેટ નતું માતું ને અને આજે તો પહેરાવા એટલું છે ને તારે શું બરોબર એવું છે ને તો અડધા પૈસા તમે આલો ને અડધા પૈસા હું આલું. એવું છે ને હા પણ એ તો મને વાત તો કરી શકે વાત તો કરી. હા નકો પાછું આ તો હું આ તો જમીનનો ભાઈ યાર જો તને ખબર છે ને જમીનમાં તો શું થાય છે તારે તો એ વાત ઓર સાચી. રાખી પર આપણને આવું પેલા આપણે પૈસા આલી દઈએ આમ બસ પાછળથી બધા ડખા પડી જઈએ પૈસા લઈને પછી વાવડું પોલો તો કરવાનું. હા એવું થાય છે યાર કારણ કે મારા ગાડી બે ત્રણ જગ્યાએ આવું થયેલું છે પાછું એ વાત સાચી. પણ એ તો મારા ભાઈ છે કોતું ના આવે હા કે એ વાત સાચી અમે કીધું કે અમે પૈસા આલી પણ એ કે અમારા ભાઈઓના પૈસા લેવા જ નહીં. એવું છે ને બરોબર અમે બે ભાઈ છે ને તે કીધું 50,000 રૂપિયા લે અને બીજા તમે ચોખ્ખી લાવો એમ કે વિવાહ કરી દો. એવું પણ એ કે અમારા પૈસા લેવા જ નહીં તમારા પાસે. ભાઈઓની ઓખમાં શરમ અટકે છે બચારાને એટલે. હા ના વાંધો નહીં હું એના ભાઈએ જોઉં છું તું મારો ભાઈ બની એ હા ગોમનું જ છે કે તો વાંધો નહીં પણ તમારા જવાબદારી પર હું તો આલું યાર જુઓ કારણ કે એ એનું ઠેકોણો થોડો આપણે વહી એટલે મને તું એ વાત સાચી. ગોમું તમને ઓળખું છું તમે હારા હો વ્યવહાર વ્યવહારમાં બધી રીતે પાકા છો બરોબર તમારા ભરોસે તમે કહેતા હોય તો હું તો આલું એમ પૈસા બરોબર આપણને હા તો અડધા પૈસા તમે આલો ને અડધા પૈસા હું આલો ઈવન આલી દઈએ. એવું છે એમ અડધા કરવાની હા તો કશું વાંધો નહીં લઈ જજો બીજું તો હું તો જો ના પાડું ચાલ આખો લેવા હું ઈવન પેલા પૂછી દઉં કે તમે પૈસા આજ જવું છે કા તમે બે જણ આવીને પૈસા લઈ જઈએ. પણ ના ચોમાસું ચાલે છે ને વિવો શું કરશે એટલે રહ્યું યાર સોમાં વિવાહ નીકળવાના દિવાળી કરવાના છે વિવાહ. દિવાળી કરવાના છે ટીમ કે હા ઓહો એ સારું લે પણ શિયાળામાં ઠંડી ના હોય ને નામ તો મરી જઈએ અમે કીધું ઉનાળા કરો કે પૈસા સગવડ થઈ જાય પણ નીરા ના પાડવા માંડે. એ વાત સાચી વાત હા કશો વાંધો નહીં કહેજો તમારે ભરોસે બરોબર હું તો આ લઈ યાર હા બરોબર આવજો હેડો કોણી બંધ નહીં ચાબા આવું કહેવાનું પેલા ના કહેવાય. અમે આવતા વેસે વાત ચાલુ કરી કાઢી એટલે હું તો ભૂલી જઈ ગયા ઈમોનીમો હા પણ તમારે આપણે કોક ના ગયા કોક ને કહે તો ચા વાત સાચી છે પણ હું તો ભૂલી જ જોઈએ તમે ડાયરેક્ટ જ વાત ચાલુ કરી કાઢી મને આ હેરાન કરતું તું યાર એ 8 લાખનું લાવ્યું બગડ્યું છે ને તો અમો ભૂલી જોઈએ હા તો ચા બાદ નહીં પીવો હું જઉં હો. એવું છે અરે ડોના ઉપર નેક્સ્ટ ટાઈમ આવજો એટલે ખાવા ઉડી આવજો ચિંતા ના કરતા બસ પેલા કહેવાનું એ બધું હો. કશો વાંધો નહીં અરે કોણીએ નહીં પૂછતો એ ડોસી ખાવાનું કાઢ હે હા આપણી ડોસી હા હરી શાક એટલું શીખું લાય બનાવે ને તો ખાઈએ ને તો ના પાડું કે આવું શીખું બનાય નહીં તો બનાય કરે છે આપણો બલ્લો કહેતો હતો કે પૈસાનું કોઈ જમીન ભાઈનું સારું કહેતો હતો ફોન કરવા દે કે આ થઈ જાય પૈસા લઈ જાય હલો હા બલ્લો બોલ્યો અલે આપણે તું તાર ભાઈની જમીન શું કર્યું આ થઈ જાય પૈસા લઈને જ આવ્યો તું ગીજામાં જ છી હા તો જલ્દી આવ ફટાફટ હાલ તો પતી જાય મારે બસ જવું છે ટેક્ટર લઈને આપણે મથુરી આવો ને ગાડી એવું છે હા જલ્દી આવ ફટાફટ આ હેન હા હું જ બેઠું છું હા રાહે હા આ બધે ડાઘોય પાડી નાખે નવી મારી ગાડીને કોંજી કે હજુ પૈસા આલો નાખતો હોય તો કલાકમાં પૈસા કરી દીધા. કોંજી એ કોંજી હા લે ગાડી લઈને દેખાતો તમે યાર કયું કરો છો? વોચ કરતો તો ગાડી હતો નીચે માટી ચોટી હતી ને એટલે ફૂટો ના પાછું ના ફૂટે આ તો તા બા ફૂટો ફૂટું પોડી કાઢે. કશું ના તૂટે પેલું ઉછીને શાકા જેવું બન્યું હતું મારે તો હજુ સુધી મોઢામાં લાલ ટપકા છો લાય શીખું લાય શાક હતું પાછ તમે ગોળે લાવવાના કે ગોળ બોળ મેં ના ખાઈએ પેલો ઘરમાં ડાયાબિટીસ વાળો ભરો એકલો ગોળ્યું ખાતા જ નહીં અમે હું કહેતો હતો હા બોલો હું તો સીટ કેનાલ થી અડીને આવ્યો ત્યાં મોડી આવીને તારે ચાય ના પાવે પાણી ના પાવે. હવે એમ તો કે મસાન તો બેહો તમે બિહાર આટલી બહુ. કઈ બોલી જ જોશો.
એટલે બિહાર દઉં યાર એ તો પેલી ફરે પેલું ટ્રેક્ટરનું માથું કોમ હતું કે એટલે વાતોમાં આપણે થોડું રહી ગયું બાકી આપણે એવા મોણો જવા ને ગોમમાં પૂછી લેજો કે કોનો ભાગ કીધા એટલે યાર એ વાત સાચી કાન બસ યાર પણ તમે વાતે વાતે ભૂલી જાય તો ના ચાલે કેવું વાત આવી ને પૈસાનું કરી પૈસા થઈ ગયા છે પેલો આવ્યો ને ગાડી એ તો કે તમે લઈ આવો હું કેવું છું એવું હા હા જો ભાઈ આલુ તું શું ભાઈ મેં કીધું છે ને તને હા હા ને તારા ભરોસે આલુ છું એ તો વાંધો નહીં આગળ તને હું ઓળખું છું એટલે હો કે લે આ પૈસા લઈને હવે બીજા મોટ લઈને ભરતો હતો ને તારું યાદ આવ્યું એટલે મેં તને ફોન કર્યો તો તું આવજે લઈ જજે તો હમણાં ફટફટ પૈસા લાવી ગયો પૈસા એ તો ભગવાનની પણ દયા છે આટલી કે વળી આટલું સ નકર શોધી કશું ઓવર મામંડા તો તને ટ્રેક્ટર કે ગાડી વેચીને આલચી પૈસા વેચાતી ગાડી આ તું મારું જીવ છે અમારું ભાઈ કેટલું લોહી બહાર ખબર છે હું પછીના એક કરીને આ બધું લાવ્યો છું હું તને આ પૈસા આટલા બધા છેથી લાયા એ તો હોય પૈસા તમે તો જાગીરદાર છે અમારા પાસે લોટ જમી છે ભાજાઓ આવે છે ને આપણે પૈસા ગણવાના બીજું શું કરવું છે એ વાત સાચી લે ભાઈ બધી વાત જવા દે જો આ પૈસા લે જો આ તને આલું છું હા અને આ સબૂત છે તારા હું પાછું બરોબર એ તો વાંધો નહીં હું આલી ગયો તો પાછા અને પેલા કહેજે પાછો કે કોના પાન પાનથી લાવ્યો છું એવું કીધું તો છે ને વાત તો કરી છે ને કીધું છે તો કીધું માં ભાઈ બનશે ને એના પાંચથી હું લેતા આવું પૈસા હા કારણ કે હું છે ને તને ઓળખું બધું એ મને હવારે મળ્યો તો હું જતો હતો ને હવારે તે નેરિયામ ભેગો થયો તો આમ માથું ખમતું જતું હતું અમુક કોઈક બોલે તો કહું કે મને તો કોઈ બોલ્યું જ નહીં એ પા નહીં બોલે એવા એટલે ટેન્શન હશે ને આ તો છોકરાનું એટલે હું જઉં તાર અરે હા આવજો પાછું હા બરોબર મળી હેડો મને હા હજુ પાછો ભૂલી જો હું કહેતો મારે ટ્રેક્ટર લઈને નીકળવાનું છે ઘરની પણ મને આ ભૂલાઈ બહુ જવાય હા ના ટ્રેક્ટરમાં ઓટો મારતો આવું બાબા બધું ટોટે કોમ નહીં હાલતા ઘેરા થઈ જાય ઉંમર થયેલા બધું થાય મધુરભાઈને પૈસા લેવું હું યોને છોકરાને લગ્ન કરવાના મથુરભા જો ડેયા આ નળી નાખું તું જે પાવાની યાર હું તમારા પાણે જ આવતો હતો તું તો આજે એક કામ કરો નળી પછી નાખું હોય બેહો પહેલા ઓવા બેહો પાડે દીધું પણ તમે આ ઘરે બેહું તાર હું કહેતો હતો હા પૈસાનો તો આપણો ઓર પાડી દીધો છે જો મારા ભાઈ બંને આલ્યા છે 2 લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા હું આલું મારા ઘરના હા એને જમીન છે ને અમે 2 ભાગમાં લઈ લઈએ બરોબર શું વાંધો નહીં એવું તો પછી હાલજો તો એવું વાંધો નહીં દિવાળી તમે હાલ તો મને વાંધો નહીં એવું હાલ 2 લાખ રૂપિયા હાલતા તો વાંધો નહીં એમ હું દાગીના બગીના બધું કરાવી દઉં ને લગ્ન તો દિવાળી કરવાના છે કે આપણે મારા ભાઈ બંધ તો નતો હાલતો કે મથુરભાઈ નહીં આલું પાછા હું કીધું તો હાલો તો હું એને હાલ તમે ઓછી ના હાલે કે હું હાલ દઉં તમે પાછા એ હાલે ને એક હાલ્યો 2 લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા હું છે ને મહિનામાં તો 15 દામ કરી આલું કશું વાંધો નહીં હો ને સારું ને પૈસાની જરૂર પડે ને તો મને ફોન કરતા રહેજો હા ફોન કર્યો એવું હોય તો કમ્પ્લેટ ફોન કર્યો ને આ તો કીધું ભાઈ છે તે ઈવન તો આપણે ટેકો કરવો પડે ટેકામાં કેવું થઈ રહી તો પાછા આપણા પાસે હોય ને તમે મારા પાસે માગો હોય ને આપણા પાસે કે તમે હાલ કરી તો મેરા હોય યાર ને લખાતા કે અચિત પાવ માગ માગ કરે હો એટલા માટે યાર ઘેરથી ના માગે એટલે. તમારે ઘેરથી તો નહીં માગતું પણ પેલો માગ કરું આપણે ના વળે તો લાઈ ના આપણે સંભળાય કર્યું કે અમારે પૈસા લીધા તો જો લખોબા તમારે 50,000 આલે ને હા ને મહિને થી ના આવે ને વિવાહ કરીને પછી કે લાવ 50,000 લાવો આ મહિનાનું 10 વખત તો સંભાળી રે ને લડાઈ કરી લડાઈ કરી એના કરતા આપણો બીજું કોઈ કહે ના કે કોઈ નહીં આ 2 લાખ રૂપિયા લે ને બીજા 2 લાખ રૂપિયા હું કશું વાંધો આલીશ, નહીં. હારે. હો? હારે સારું થી હોય પૈસા આલ્યા ને જમીન વેચી તો હોય વેચી પણ પૈસા એવા આલ્યા કે મારા બોમ થઈ ગયું દિવાળી લગ્ન થઈ જશે એવાનું નિકાને કોઈ વધુ નહીં આવો કશું વધુ નહીં હેરો